Welcome students to online session. તમારા લોકોને એક સબ્જેક્ટ આવે છે that is પ્રોજેક્ટ રિપોર્ટ 100 માર્ક્સનો સબ્જેક્ટ આવે છે. એ સબ્જેક્ટ માટેનું તમને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરું છું. પ્લીઝ નોટ ડાઉન. પ્રોજેક્ટ માટે કઈ કઈ વસ્તુ જરૂરી છે? જનરલી કી આસ્પેક્ટ ઓફ પ્રોજેક્ટ રિપોર્ટ. પહેલા તો પ્રોજેક્ટ રિપોર્ટ તમારો 100 માર્ક્સનો સબ્જેક્ટ છે. તમારે કોઈ પણ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ સિલેક્ટ કરવાની છે જે તમને 3 વર્ષના ડેટાઝ આપે. ચૂઝ અ મેન્યુફેક્ચરિંગ યુનિટ which provides you data of 3 years, right? Training period 10 days compulsory, but due to this situation, current situation, COVID ને ધ્યાનમાં રાખીને it is not mandatory to go. compulsory નથી કે તમે ટ્રેનિંગ લ્યો 10 days ની, right? પરમિશન લેટર ઓફ રિસ્પેક્ટિવ યુનિટ, કોઈ પણ જગ્યાએથી તમે પરમિશન લ્યો છો તો એવી સિચ્યુએશનમાં સાઇન, ડેટ અને સ્ટેમ્પ ઓફ દેટ ઓર્ગેનાઇઝેશન ઇઝ નેસેસરી પરમિશન લેટર ઉપર. 2 કોપી સ્પાઇરલ બાઇન્ડિંગ કરાવવાની રહેશે. તમારો પ્રોજેક્ટ તમારા વર્ડ ફાઇલમાં મૂકવાનો રહેશે. જ્યારે તમે ચેકિંગ માટે આપો ત્યારે પ્લીઝ પીડીએફમાં કન્વર્ટ કરીને સેન્ડ કરજો. રિપોર્ટ છે ડબલ સ્પેસિંગમાં ટાઈપ કરવાનો છે અને 14 સાઇઝ ફોન્ટ હોવી જોઈએ. ફોન્ટ સ્ટાઇલ ટાઈમ્સ ન્યૂ રોમ, પેજ A4 સાઇઝ લેવાનું. માર્જિનમાં ટોપમાં 1, બોટમમાં 1, લેફ્ટમાં 1.25, રાઇટમાં 1.25 સ્પેસિંગ પ્રોવાઈડ કરવાની રહેશે. મેઇન હેડિંગ છે એ 18, સબ હેડિંગ 16 ને ટેક્સ્ટ ફોન્ટ છે 14. પેરેગ્રાફ અલાઇનમેન્ટ, જસ્ટિફિકેશન, રાઈટ, ટેબ પ્રોવાઈડ કરવાનું પેરેગ્રાફ કરવા માટે. તમે પેરેગ્રાફમાં લખો ત્યારે ટેબ કરશો એટલે તમને પેરેગ્રાફ સિસ્ટમમાં આવશે. અલાઇનમેન્ટ કેવું હોવું જોઈએ તો જસ્ટિફાય હોવું જોઈએ. પ્રોવાઈડ બુલેટિન્સ, નંબર્સ, પેરેગ્રાફ, તમારે જ્યાં જરૂર પડે ત્યાં તમે બુલેટ્સ પ્રોવાઈડ કરો, નંબર્સ કરો, પેરેગ્રાફ પ્રોવાઈડ કરો. ઓકે, તમારા પ્રોજેક્ટમાં પ્રોવાઈડ પેજ બોર્ડર, તમારા પ્રોજેક્ટમાં પેજ બોર્ડર આપવાની. નવો ટોપિક નવા પેજથી સ્ટાર્ટ કરવાનો રહેશે. હેડરમાં કંપનીનું નામ રાઈટ સાઈડ આપવાનું તમારી, અને ફૂટરમાં શિવશા કોલેજ લેફ્ટ સાઈડ તમે મેન્શન કરશો. પેજ નંબર ઇન્સર્ટ કરવા જરૂરી છે. લાઇન સ્પેસિંગ 1.5 હોવું જોઈએ. મેઇન હેડિંગનું અલાઇનમેન્ટ સેન્ટર, ફોન્ટ સ્ટાઇલ બોલ્ડ, અંડરલાઇન, ઇટાલિક. આ મેઇન હેડિંગની વાત થાય છે. તમે જે હેડિંગ આપો છો પહેલું, જેમ કે રેશિયો એનાલિસિસ, એ તમારો ટોપિક છે તો એને બોલ્ડ કરો, અંડરલાઇન કરો, ઇટાલિક કરો, સેન્ટરમાં મૂકો, રાઈટ, અને ટાઈમ્સ ન્યૂ રોમ ફોર્મેટમાં જ હોવું જોઈએ. રજિસ્ટ્રેશન ઓફ કંપની એ ડેટ ચેન્જ થશે. તમારા લોકોએ તમે કઈ કંપનીમાં પ્રોજેક્ટ કરો છો, રાઈટ, કયા કંપનીને સિલેક્ટ કરી છે એ તમે મને 1 મે સુધીમાં લખાવી લેશો. ક્યારે? 1 મે સુધીમાં. સોફ્ટ કોપી અપ્રુવલ ને સર્ટિફિકેટ ડિસ્ટ્રીબ્યુશન તમને હું કહીશ ક્યારે તમારે સર્ટિફિકેટ લેવા આવવાનું રહેશે. હાર્ડ કોપીની કલેક્શન. સિક્વન્સ ઓફ પ્રોજેક્ટ કઈ સિક્વન્સમાં મૂકવાનું? તો પહેલાં તો તમે શું કરશો, ટાઇટલ પેજ તમારું હોવું જોઈએ, પછી ડિક્લેરેશન, પછી કંપનીનું સર્ટિફિકેટ. તમે જે પણ સિલેક્ટ કરી હોય કંપની, એ કંપની તમને સર્ટિફિકેટ આપશે કે ભાઈ આ પર્સને ટ્રેનિંગ લીધેલી છે, રાઈટ, કોલેજ સર્ટિફિકેટ. પછી પ્રીફેસ મૂકવાનું રહેશે. પછી એકનોલેજમેન્ટ અને મેઇન ઇન્ડેક્સ છે એ ગોઠવવાની રહેશે.
બરાબર. તો આ સિક્વન્સમાં જ તમારો પ્રોજેક્ટ હોવો જોઈએ. ઓકે, સાથે સાથે તમને સમજાવતી જાઉં કે ટાઇટલ પેજ એનું મેં સ્પેસિમેન આપેલું છે. એ સ્પેસિમેન પ્રમાણે તમારું ટાઇટલ પેજ હોવું જોઈએ, જે આગળના પેજીસમાં તમને જોવા મળશે. રાઈટ. ડિક્લેરેશન એનું પણ સ્પેસિમેન આપેલું છે, જેમાં ડિક્લેર કરો છો તમે કે ભાઈ તમારું પ્રોજેક્ટ છે એ તમે જ બનાવ્યું છે. પછી કંપની સર્ટિફિકેટ, જે કંપનીમાં તમે પ્રોજેક્ટ કરશો ને એ લોકો તમને સર્ટિફિકેટ આપશે. રાઈટ. આ સિચ્યુએશનમાં પોસિબલ નથી કે તમે કમ્પ્લીટ ટ્રેનિંગ લ્યો, બટ સર્ટિફિકેશન ઇઝ નેસેસરી, કમ્પલસરી. કોઈ પણ ક્વેરીઝ હોય તો પ્લીઝ કોન્ટેક્ટ કરજો મને. પછી કોલેજ સર્ટિફિકેટ, એટલે ઈ સર્ટિફિકેટ હું ઇસ્યુ કરીશ. તમારો પ્રોજેક્ટ બરાબર હશે તો હું તમને ઈ કોલેજ સર્ટિફિકેટ આપીશ. પછી પ્રીફેસ. પ્રીફેસમાં શું છે? પ્રીફેસમાં તમે ઇન્ટ્રોડક્શન આપો છો કે ભાઈ તમે તમારા પ્રોજેક્ટમાં શું, કયા એમથી કર્યો છે, તમે આ કેમ સિલેક્ટ કરી છે કંપની, એનું સ્કોપ શું છે, એમ શું છે, રાઈટ. એટલે ઇન્ટ્રોડક્ટરી સેશન જેવું તમે એમાં મેન્શન કરો છો, દેટ ઇઝ ધ પ્રીફેસ. પછી તમે એકનોલેજમેન્ટ પ્રોવાઈડ કરો છો, એટલે સ્પેશિયલ થેન્ક્સ, જેમ કે તમારા ટ્રેનરે, સ્કૂલ, કોલેજને, ફેકલ્ટીને તમે થેન્ક યુ કહો છો, રાઈટ. ઇન્ડેક્સ. ઇન્ડેક્સની ફોર્મેટ પણ આગળ તમને આપેલી છે, જે હમણાં તમને દેખાડીશ. પછી જનરલ ઇન્ફોર્મેશન. તમારો જનરલ ઇન્ફોર્મેશનનો ફર્સ્ટ ચેપ્ટર છે એ સ્ટાર્ટ થાય છે. પછી એની અંદરના ટોપિક તમે આપશો. પછી પ્રોડક્શન મેનેજમેન્ટ હેડિંગ આપશો. પછી એની અંદરના ટોપિક્સ સેમ HRM, એના અંદરના ટોપિક્સ માર્કેટિંગ, એની અંદરના ટોપિક્સ ફિનાન્સ, મેનેજમેન્ટ એન્ડ એકાઉન્ટિંગ, એની અંદરના ટોપિક્સ ફ્યુચર પ્લાન્સ, કંપનીના જે પણ ફ્યુચર પ્લાન્સ હોય એ તમારે લખવાના. સજેશન એન્ડ કન્ક્લુઝન તમે પ્રોવાઈડ કરશો, રાઈટ. તમને જે નેસેસરી સજેશન્સ લાગે એ તમે એને પ્રોવાઈડ કરો છો, કન્ક્લુઝન્સ આપો છો, રાઈટ. ધેન યુ આર પ્રોવાઇડિંગ બિબ્લોગ્રાફી. બિબ્લોગ્રાફીનું ફોર્મેટ પણ તમને આગળ દેખાડીશ. ટાઇટલ પેજનું સ્પેસિમેન દેખાડ્યું છે. પ્રોજેક્ટ રિપોર્ટ ઓન, જે પણ હોય કંપની, એ કંપનીનું નામ લખવાનું છે, બરાબર. પછી પ્રિપેર્ડ બાય, એમાં તમારી પહેલા સરનેમ, પછી તમારું નામ, પછી તમારા પપ્પાનું નામ લખવાનું છે. કોલેજ નેમ શિવશા કોલેજ ઓફ કોમર્સ, મેનેજમેન્ટ એન્ડ કમ્પ્યુટર એજ્યુકેશન, વઢવાણ. પછી ક્લાસ BBSM સેકન્ડ. એનરોલમેન્ટ નંબર તમારો છે એ તમે એમાં મેન્શન કરશો. પ્રોજેક્ટ ગાઈડ નેમ અસિસ્ટન્ટ પ્રોફેસર કિંજલ ચાપાનેરી. પછી અફિલિએટેડ ટુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ અને એકેડેમિક યરમાં 2020-21. હવે ડિક્લેરેશનનું સ્પેસિમેન. ડિક્લેરેશન આ પ્રમાણે લખવાનું. આઈ અંડરસાઇન, મિસ્ટર લાગુ પડે તો મિસ્ટર, મિસિસ લાગુ પડતો એ મિસિસ, રાઈટ. તમારું આખું નામ લખવાનું. The student of FI BBA SEM second hereby declare that the project work presented in this report is my own work and guidance is given by Assistant Professor Kinchal Chapanari of Sri Shivsha College of Commerce, Management and Computer Education, Vadwan, of રહી ગયો છે શિવશા College of Commerce, right? This work has not been previously submitted to any other university for examination purpose or any other institution for any other purpose. Date લખવાની, place લખવાનું અને signature, right? પછી કંપની સર્ટિફિકેટમાં તમારે એવું મેન્શન કરાવવાનું 10 દિવસની ટ્રેનિંગ લીધી છે, ડેટ કઈ ડેટથી કઈ ડેટ સુધી, અને સાઇન ઓફ ઓથોરાઇઝ પર્સન અને સ્ટેમ્પ ઓફ યુનિટ, જે પણ એનો સિક્કો લગાડવાનો, એ લોકોનું લેટર પેડમાં લખાવવાનું કે ભાઈ મેં ટ્રેનિંગ લીધેલી છે, રાઈટ. અહીંયા આ સિચ્યુએશનમાં તમે લોકો એક જ દિવસ ત્યાં જશો અને કલેક્ટ કરાવડાવી આવશો, રાઈટ. આઈ પ્રિફર યુ કે ભાઈ બધા ડેટાસ તમે જે દિવસે જાઓ તે દિવસે જ તમે એ લોકો પાસેથી કન્ડક્ટ કરી લ્યો.
સાઇન ઓફ ઓથોરાઇઝ પર્સન, સ્ટેમ્પ ઓફ યુનિટ, બધી વસ્તુ સમજી લેવાની, જોઈ લેવાની, રાઈટ. અને કંપની સર્ટિફિકેટમાં તમારા ટ્રેનિંગ પીરિયડ મેન્શન કરાવવાનો, ડેટ્સ લખવાની, ઓથોરાઇઝ પર્સનની સિગ્નેચર કરાવશો અને કંપનીનો સિક્કો મરાવવાનો રહેશે. પછી સેમ કોલેજ સર્ટિફિકેટ હું તમને પ્રોવાઈડ કરીશ મને તમારો પ્રોજેક્ટ બરાબર લાગશે ત્યાં. હવે ઇન્ડેક્સમાં કઈ કઈ વસ્તુ લખવાની છે, તો ઇન્ડેક્સમાં નંબર 1 જનરલ ઇન્ફોર્મેશન. આપણે પહેલું ચેપ્ટર જોયું ને જનરલ ઇન્ફોર્મેશન, એની અંદર આ બધા ટોપિક્સ તમારે જોવાના રહેશે. કંપની પ્રોફાઇલ એનું પણ ફોર્મેટ છે જે હું તમને દેખાડીશ. પછી હિસ્ટ્રી એન્ડ ડેવલપમેન્ટ ઓફ યુનિટ, કોઈ પણ હિસ્ટ્રી તમે એ કંપનીની છે તો એ હિસ્ટ્રી તમે એને પ્રોવાઈડ કરો છો. પછી લોકેશન, કઈ જગ્યાએ આવેલી છે એ તમે આપો છો, કેમ એ જગ્યાએ રાખી છે એ પણ એમાં લખવાનું. ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર, ચાર્ટ પ્રેઝન્ટેશન, રાઈટ, કે ભાઈ ઓર્ગેનાઇઝેશન કેવું છે ને તમે ચાર્ટ આપો છો, 4 ડિપાર્ટમેન્ટ છે તો એ બધી વસ્તુ દેખાડો છો, રાઈટ. એટલે દેટ ઇઝ ચાર્ટ પ્રેઝન્ટેશન ઓફ યોર ઓર્ગેનાઇઝેશન. પછી સાઇઝ ઓફ યુનિટ કેમાં આવે છે, મીડિયમ સ્કેલ છે, લાર્જ સ્કેલ છે, કઈ છે, રાઈટ. અને ફોર્મ ઓફ યુનિટ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન કયા ફોર્મમાં છે એ પણ તમે લખશો. કેટલાક વર્કિંગ ડેઝ છે, કેટલીક શિફ્ટમાં કામ કરે છે તમારી કંપની એ મેન્શન કરશો. પછી ઇન્સ્ટોલ કેપેસિટી અને યુટિલાઇઝ કેપેસિટી. ઇન્સ્ટોલ કેપેસિટી એટલે તમે જે મશીનરી તમારી પેલા ઓર્ગેનાઇઝેશનમાં છે એની કેપેસિટી કેટલીક છે, રાઈટ. અને એ કેપેસિટીમાંથી તમે કેટલું પ્રોડક્શન કરો છો. એટલે તમારે અહીંયા યુનિટ સ્પેસિફાઈ કરવાના છે કે ઇન્સ્ટોલ્ડ કેપેસિટી આટલાક યુનિટ્સ પ્રોડક્ટ પ્રોડ્યુસ કરી શકે છે. અને યુટિલાઇઝ કેપેસિટી એટલે અમે લોકો આટલાક યુનિટ્સ પ્રોડક્ટ પ્રોડ્યુસ કરીએ છીએ, એ શું થઈ ગયું, યુટિલાઇઝડ કેપેસિટી થઈ. પછી કોન્ટ્રીબ્યુશન ઓફ ધ યુનિટ ટુ સોસાયટી, એ લોકોને અવોર્ડ્સ કે એવું કંઈ મળ્યું હોય તો એ બધી વસ્તુ તમે એમાં મેન્શન કરી શકો છો. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં ઇન્ટ્રોડક્શન લખવાનું. પછી રો મટીરિયલ્સ કયા કયા યુઝ કરે છે કંપની એ લખવાનું. પ્લાન્ટ લેઆઉટ શું છે, મેઇન પ્રોડક્ટ શું છે, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કઈ છે, રાઈટ. મેન્યુફેક્ચરિંગ પ્રોસેસનો આખો ચાર્ટ લખો છો, રાઈટ. પ્લાન્ટ લેઆઉટ, પ્લાન્ટ લેઆઉટ એટલે તમે એક બ્લુ પ્રિન્ટ રાખો છો જ્યાં એની મશીનરીઝ ને બધી વસ્તુ ઇન્ડસ્ટ્રીમાં કઈ જગ્યાએ કયું પ્લાન્ટ મશીનરી રાખેલું છે એનું લેઆઉટ કેવું છે, કેમ ઘરનો નકશો હોય એવી રીતના એમ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટનો પણ તમારે પ્લાન્ટ લેઆઉટ તમારે આપવાનું રહેશે. આખી ફેક્ટરીનું તમે પ્લાન્ટ લેઆઉટ આપો છો. હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ ઇન્ટ્રોડક્શન. પછી નંબર ઓફ એમ્પ્લોઈઝ કેટલા છે એ લખવાનું. રિક્રુટમેન્ટ અને સિલેક્શન પ્રોસેસ તમારા ઓર્ગેનાઇઝેશનમાં થાય છે કેવી રીતના એ લખવાનું. રિક્રુટમેન્ટ ઇન્ટરનલ છે કે એક્સટર્નલ છે એ લખવાનું, ઓકે. અને સિલેક્શન કઈ પ્રોસેસ અડોપ્ટ કરીએ છીએ એ લખવાનું. પછી એમ્પ્લોઈઝ એનિમિટીઝ એન્ડ વેલફેર એક્ટિવિટીઝ, એમ્પ્લોઈઝને કોઈ પણ એનિમિટીઝ એ લોકો પ્રોવાઈડ કરતા હોય, રાઈટ, પૈસા કેટલાક આપે છે એ બધી વસ્તુ, રાઈટ. એ લોકોને વેલફેર એક્ટિવિટીઝ કઈ કઈ આપે છે એ બધી વસ્તુ મેન્શન કરવાની રહેશે. માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં ઇન્ટ્રોડક્શન, લિસ્ટ ઓફ મેઇન પ્રોડક્ટ્સ ને બ્રાન્ડ નેમ. પછી ચેનલ ઓફ ડિસ્ટ્રીબ્યુશન એટલે કઈ ચેનલ ઓફ ડિસ્ટ્રીબ્યુશન ફોલો કરવામાં આવે છે એમાં તમારે ચાર્ટમાં મૂકવાનું, જેમ કે પ્રોડ્યુસર, હોલસેલર, રિટેલર, ડાયરેક્ટ કસ્ટમર્સ, રાઈટ. તો જરાક ચેનલ ઓફ ડિસ્ટ્રીબ્યુશન મેન્શન કરવાની રહેશે. પછી સેલ્સ પ્રમોશન એક્ટિવિટીઝ કઈ કઈ થાય છે. પ્રમોશનલ એક્ટિવિટીઝ એટલે શું કે અલગ અલગ ટાઈપની સ્કીમ્સ, રાઈટ. બાય વન ગેટ વન ફ્રી, રાઈટ. પછી કૂપન્સ, ડિસ્કાઉન્ટ, તો આવી બધી ટાઈપની સ્કીમ્સ પ્રોવાઈડ કરતા હોય તો એ સેલ્સ પ્રમોશન એક્ટિવિટીઝમાં ઇન્ક્લુડ થાય છે. એડવર્ટાઇઝિંગ, જાહેરાતો એ લોકો કઈ કઈ આપે છે, કયા મીડિયામાં આપે છે એ તમે એમાં મેન્શન કરી શકો છો. પછી ફિનાન્સિંગ એન્ડ એકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટમાં ઇન્ટ્રોડક્શન લખવાનું. શેર કેપિટલ, જેમાં ઓથોરાઇઝ ને ઇશ્યુ શેર કેપિટલ કયા કયા છે એ લખવાનું. રિઝર્વ્સ ને સરપ્લસ કંપનીના કયા કયા છે. લોન્સ, ફંડ્સ, બેંક લોન, રાઈટ. ડિબેન્ચર્સ કેટલું છે એ લખવાનું. સેલ્સ, તો સેલ્સના તમે ફિગર્સ લખ્યા છે એમાંથી કેટલું એક્સપોર્ટ કરે છે, કેટલું લોકલ સેલ્સ થાય છે,
એ લખવાનું, રાઈટ. છેલ્લા 3 વર્ષના ડેટા થ્રુ તમે કહેશો કે ભાઈ લોકલ સેલ્સ કેટલું થાય છે, એમાંથી એક્સપોર્ટ સેલ્સ. તમારી બેલેન્સ શીટમાં ટોટલ સેલ્સ લખેલી હશે, ટોટલ સેલ્સમાંથી કંપની કેટલું લોકલ કરે છે, કેટલું એક્સપોર્ટ કરે છે, એ તમે મેન્શન કરશો. પ્રોફિટ બિફોર ટેક્સ એન્ડ આફ્ટર ટેક્સ કયા કયા છે, પહેલા બિફોર ટેક્સના પ્રોફિટ તમે એમાં મેન્શન કરશો, પછી આફ્ટર ટેક્સના પ્રોફિટ મેન્શન કરશો 3 વર્ષના ડેટાઝ ઉપરથી. પછી રેશિયો એનાલિસિસ. તમને ફિનાન્શિયલ આસ્પેક્ટમાં રેશિયો એનાલિસિસનું એક કમ્પલસરી રાખું છું. એના સિવાયના બધાય ટોપિક્સ છે તમે એમાં અલ્ટરનેટ તરીકે યુઝ કરી શકો છો. એક બે ઓછા હોય તો હું તમને કાંઈ કહીશ નહીં, બટ મેક શ્યોર કે બધા જેટલું મેક્સિમમ કવર થાય એટલું કરો, રાઈટ. પછી ફ્યુચર પ્લાન્સ, સજેશન્સ એન્ડ કન્ક્લુઝન અને બિબ્લિયોગ્રાફી. આ તમારી મેઇન ઇન્ડેક્સ છે અને એના રિસ્પેક્ટિવ પેજ નંબર્સ તમારે પ્રોવાઈડ કરવાના રહે છે. બિબ્લિયોગ્રાફીનું સેમ્પલ આપ્યું છે કે ભાઈ સિરિયલ નંબર, બુક નેમ. બિબ્લિયોગ્રાફી શું છે, રેફરન્સ બુક્સ તમે યુઝ કરી હોય પ્રોજેક્ટને ફૂલફિલ કરવા માટે તો એ લખવાનું. અને એના સિવાય તમે વેબસાઇટ્સ કે એ બધી વસ્તુ તમે મેન્શન કરી હોય તો એ પણ તમારે અહીંયા લખવાની રહેશે. નીચે નોટ કરીને લખવાનું કે વેબસાઇટ યુઝ સો એન્ડ સો, રાઈટ. તો એ તમે એમાં મેન્શન કરી શકો છો. બુક હોય તો આ ફોર્મેટ યુઝ કરવાનું, જેમાં બુક નેમ, ઓથરનું નેમ અને પબ્લિકેશનનું નેમ તમે લખી શકો. પછી રેશિયો એનાલિસિસ ટોપિકમાં કોઈ પણ 4 રેશિયો, તમને જે 4 રેશિયો આવડતા હોય એ 4 રેશિયો તમે કેલ્ક્યુલેટ કરીને લખશો. અહીંયા 16-17 એ તમે ચેન્જ કરી નાખજો. 17-18નો ડેટા, 18-19, 19-20, રાઈટ. આ ડેટાઝ ઉપર તમારે પ્રોવાઈડ કરવાનું, એટલે લાસ્ટ 3 યર્સના ડેટા તમારે કેલ્ક્યુલેટ કરવાના રહેશે. ફોર્મ્યુલા અહીંયા લખવાની કેલ્ક્યુલેશનમાં આવી રીતના આ જ ફોર્મેટમાં લખવાનું. 3 વર્ષના ડેટા, જે ટોટલ અમાઉન્ટ આવે છે એ તમે અહીંયા મેન્શન કરો છો. ફોર્મ્યુલા થઈ જાય પછી અહીંયા મેન્શન કરો છો. પછી ચાર્ટમાં મૂકવાના 3 વર્ષના અને એનું એક્સપ્લેનેશન. ઓકે, થેન્ક યુ. તો આવી રીતના તમે પ્રોજેક્ટ બનાવશો. કાંઈ પણ ડાઉટ્સ હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ટાઈમ.